મારા વહાલા દર્શક મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે જે પરિવાર આખી જિંદગી આપણને પ્રેમ કરે છે તે જ પરિવાર આપણને મૃત્યુ પછી રસ્સીઓથી કેમ જકડી દે છે? શું એ માત્ર લાશને નનામી પરથી પડતી બચાવવાનો રસ્તો છે કે પછી તેની પાછળ કોઈ એવું ભયાનક સત્ય છુપાયેલું છે જેને સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે? ગરુડ પુરાણ અનુસાર જો નનામી પર તે રસ્સીઓ ન હોય તો તે ખાલી શરીર એક એવું હથિયાર બની શકે છે જે તમારા જ હસતા રમતા પરિવારને તબાહ કરી શકે છે. આજે વાસ્તુ પુરાણ પર અમે એવા રહસ્યો પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે અત્યાર સુધી દુનિયાથી છુપાવવામાં આવ્યા હતા. જો તમે તમારા પૂર્વજોની શાંતિ અને પરિવારની સુરક્ષા ઈચ્છો છો તો આ વિડીયોનો એક પણ સેકન્ડ મિસ ન કરતા. સ્મશાનના રસ્તે જ્યારે એક નિષ્પ્રાણ લાશને વાંસની સીડી પર સુવડાવીને કફનમાં લપેટીને અને રસ્સીઓથી ચુસ્તપણે બાંધવામાં આવે છે ત્યારે તે માત્ર એક લાશને પડતી બચાવવાની રીત નથી હોતી. ગરુડ પુરાણ કહે છે કે જો તે ખાલી શરીરને તે રસ્સીઓથી ન બાંધવામાં આવે તો તે શરીર એવી કોઈ ખૌફનાક શક્તિનો શિકાર બની શકે છે જેની કલ્પના માત્રથી માણસનું મગજ સુન્ન થઈ શકે છે. પછી તે શરીર ન તો માણસનું રહે છે ન પ્રેતનું. તે એક એવું હથિયાર બની જાય છે જે પોતાના જ પરિવારને બરબાદ કરી શકે છે. આજનું આ સત્ય તમને અંદર સુધી ફફડાવી દેશે. સાચું કહું તો જ્યારે મેં પહેલીવાર આ વાંચ્યું હતું ત્યારે મને પણ વિશ્વાસ નહોતો આવ્યો, અને કદાચ જે તમે અત્યારે સાંભળવાના છો તે તમને અંદરથી હચમચાવી દેશે, કારણ કે જે સત્ય છુપાવવામાં આવ્યું હતું તે આજે સામે આવવાનું છે. આપણે બધાએ જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈ શવયાત્રા ચોક્કસ જોઈ હશે. 4 લોકો ખભો આપી રહ્યા હોય, રામ નામ સત્ય છેનો અવાજ ગૂંજતો હોય અને વચ્ચે વાંસની એક નનામી પર એક નિષ્પ્રાણ શરીર સૂતેલું હોય. તે શરીરને સફેદ કફનથી ઢાંક્યા પછી તેને સૂતરની મજબૂત રસ્સીઓથી માથાથી પગ સુધી ચુસ્તપણે બાંધી દેવામાં આવે છે. તેને એટલું કડક બાંધવામાં આવે છે કે તે 1 ઇંચ પણ હલી ન શકે. આ દ્રશ્ય જોઈને આપણા મગજમાં સૌથી પહેલો વિચાર એ જ આવે છે કે આવું એટલા માટે કરવામાં આવે છે જેથી રસ્તાના ઝટકાથી કે નનામીના હલનચલનથી લાશ ક્યાંક નીચે ન પડી જાય. આપણને લાગે છે કે આ માત્ર એક વ્યવહારિક કે પ્રેક્ટિકલ રીત છે તે શરીરને સ્મશાન સુધી સુરક્ષિત પહોંચાડવાની, પરંતુ અસલી ખોફનાક સત્ય હજુ બાકી છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા પૂર્વજોએ, આપણા ઋષિઓએ, જેમણે જીવન અને મૃત્યુના આટલા ઊંડા અને રહસ્યમય વિજ્ઞાનને સમજ્યું હતું, તેઓ માત્ર એક લાશને પડતી બચાવવા માટે આટલી જટિલ વિધિ કેમ બનાવશે? ગરુડ પુરાણ, શિવ પુરાણ અને પ્રાચીન તંત્રશાસ્ત્રના પાનાઓમાં જ્યારે આપણે મૃત્યુ પછી શરીર અને આત્માના સંબંધને ઊંડાણપૂર્વક વાંચીએ છીએ ત્યારે એક એવું ખોફનાક અને રૂવાટા ઊભા કરી દે તેવું સત્ય સામે આવે છે જેને જાણીને તમે તે નનામી અને તે રસીને ક્યારેય સામાન્ય નજરથી નહીં જોઈ શકો. દિલ થામીને બેસજો, કારણ કે હવે જે રહસ્ય ખુલવાનું છે તે તમને મૃત્યુના એ ડરામણા વિજ્ઞાનની એકદમ નજીક લઈ જશે જ્યાં માણસની વિચાર શક્તિ ખતમ થઈ જાય છે. જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય છે, જ્યારે તેનો છેલ્લો શ્વાસ તૂટે છે, ત્યારે શરીરથી આત્મા નીકળતા જ તે પંચતત્વનું શરીર એક ખાલી ઘર બની જાય છે. જીવનભર તે શરીર એક ઊર્જાનું કેન્દ્ર હતું. તેમાં ચેતના હતી, તેમાં ચક્રો ફરી રહ્યા હતા, તેમાં એક આત્માનો નિવાસ હતો. પરંતુ મૃત્યુની ઠીક 1 સેકન્ડ પછી તે શરીર બ્રહ્માંડ માટે એક ખાલી અને અસુરક્ષિત વાસણ સમાન બની જાય છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી શરૂઆતના થોડા સમય સુધી તે અસલી આત્મા પોતાના જ શરીર, પોતાના ઘર અને પોતાના પરિવારની આસપાસ ભટકતી રહે છે. તેને વિશ્વાસ જ નથી આવતો કે તેનું ઘર, તેનું તે શરીર હવે છીનવાઈ ગયું છે. તે આત્મા ભ્રમમાં રહે છે અને અહીંથી જ વાર્તા ડરામણી બની જાય છે. અને જે તે આત્માએ તે સમયે જોયું તે કોઈ પણ માણસને તોડી શકે છે. હવે જરા તે દ્રશ્યની કલ્પના કરો. શરીર જમીન પર પડ્યું છે, આત્મા હવામાં તરી રહી છે અને પોતાના જ શરીરને લાચાર થઈને જોઈ રહી છે. તે જોઈ રહી છે કે કેવી રીતે તેના પરિવારના સભ્યો, જેને તે સૌથી વધુ પ્રેમ કરતી હતી, હવે તેના જ શરીરને જલ્દીથી જલ્દી ઘરની બહાર કાઢવાની તૈયારી કરી રહ્યા છે. વાંસ લાવવામાં આવે છે, ઘાસ બિછાવવામાં આવે છે અને સફેદ કફન ફાડવામાં આવે છે. આત્મા ચીસો પાડે છે કે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? હું હજુ અહીં જ છું, હું જીવતો છું. પણ કોઈ તેનો અવાજ સાંભળતું નથી. અને પછી તેના પરિવારના સભ્યો જ તેના શરીરને ઉઠાવીને તે વાંસની સીડી પર રાખે છે અને રસ્સીઓથી બાંધવાનું શરૂ કરી દે છે. અહીં જ પ્રાચીન ભારતીય તંત્ર વિજ્ઞાન અને મૃત્યુના વિજ્ઞાનનું સૌથી ઊંડું અને ડરામણું રહસ્ય સામે આવે છે. આ શરીરને બાંધવું એ કોઈ સામાન્ય ક્રિયા નથી. આ એક બહુ મોટી તાંત્રિક લોકિંગ પ્રોસેસ છે. જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે આપણી આસપાસના અદૃશ્ય લોકમાં, જેને આપણે સૂક્ષ્મ જગત કહીએ છીએ, ત્યાં એક ભયંકર હલચલ મચી જાય છે.
તે સૂક્ષ્મ જગતમાં માત્ર સારી આત્માઓ જ નથી હોતી, પણ ત્યાં પિશાચ, દુષ્ટ આત્માઓ અને એવી નકારાત્મક ઉર્જાઓ પણ ભટકતી હોય છે, જેમને એક ભૌતિક શરીરની ભયંકર ભૂખ હોય છે. આ પિશાચ અને દુષ્ટ આત્માઓ હંમેશા આવા ખાલી શરીરની શોધમાં હોય છે. તેઓ તે શરીરમાં પ્રવેશ કરીને આ દુનિયામાં પાછા આવવાની તડપ રાખે છે. જો તે નિષ્પ્રાણ શરીરને ખુલ્લું છોડી દેવામાં આવે, જો તેને રસ્સીઓ અને તાંત્રિક મંત્રોથી બાંધવામાં ન આવે, તો નનામીના રસ્તે, ખાસ કરીને જ્યારે શવયાત્રા કોઈ ચોક પરથી પસાર થાય કે સ્મશાનની નજીક પહોંચે, ત્યારે કોઈ પણ શક્તિશાળી નકારાત્મક ઉર્જા તે ખાલી શરીરમાં પ્રવેશ કરી શકે છે. ચોક એટલે કે 4 રસ્તા હંમેશાથી તંત્ર વિદ્યા અને દુષ્ટ શક્તિઓના સૌથી મોટા કેન્દ્ર માનવામાં આવ્યા છે. કલ્પના કરો તે ખોફનાક દ્રશ્યની. જો કોઈ પિશાચ તે શરીરમાં ઘૂસી ગયો તો તે નિષ્પ્રાણ લાશ અચાનક ઊભી થઈ શકે છે. તે શરીર જે હવે તે અસલી માણસનું નથી રહ્યું, તે કંઈ પણ ભયાનક કરી શકે છે. તે પોતાના જ પરિવાર પર હુમલો કરી શકે છે. તંત્રશાસ્ત્રમાં તેને પરકાયા પ્રવેશ કહેવામાં આવે છે, પરંતુ મૃત્યુ પછી આ એક હાઈજેક હોય છે. આ જ ખોફનાક ખતરાથી બચવા માટે તે નિષ્પ્રાણ શરીરને સૂતરની રસ્સીઓથી એક વિશેષ રીતે બાંધવામાં આવે છે. આ રસ્સીઓ માત્ર દોરા નથી, તે એક અભિમંત્રિત સુરક્ષા ચક્ર છે, જે તે ખાલી શરીરને પૂરી રીતે સીલ કરી દે છે, જેથી ચિતા પર સળગતા પહેલા કોઈ પણ બહારની શક્તિ તેમાં પ્રવેશ ન કરી શકે. અને માત્ર રસ્સી જ નહીં, તે નનામી બનાવવા માટે જે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે, તેની પાછળ પણ એક બહુ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. તમે ક્યારે વિચાર્યું છે કે નનામી લોખંડના પાઇપ કે અન્ય કોઈ મજબૂત લાકડાથી કેમ નથી બનાવવામાં આવતી? હંમેશા વાંસનો જ ઉપયોગ કેમ થાય છે? ગરુડ પુરાણ અને ઉર્જા વિજ્ઞાન અનુસાર વાંસ એક એવો છોડ છે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જાનો સુવાહક નથી હોતો. વાંસની સીડી એક ન્યુટ્રલ ગ્રાઉન્ડની જેમ કામ કરે છે. જ્યારે તે ખાલી શરીરને વાંસ પર સુવડાવવામાં આવે છે, ત્યારે તે વાંસ તે શરીરને બ્રહ્માંડની નકારાત્મક ઉર્જાથી ઇન્સ્યુલેટ એટલે કે અલગ કરી દે છે. લોખંડ કે અન્ય કોઈ ધાતુનો ઉપયોગ કરવાથી તે શરીર આસપાસ ભટકતા પિશાચો માટે એક ચુંબક બની શકે છે. વાંસ તે શરીરની આસપાસ એક એવું સુરક્ષા કવચ બનાવી દે છે, જે કોઈ પણ પ્રેતને તે શરીર સુધી પહોંચવા દેતું નથી. આ આપણા પૂર્વજોનું એવું વિજ્ઞાન હતું, જે આજના વૈજ્ઞાનિકો પણ જોઈને હેરાન રહી જાય છે. આ જ તે ક્ષણ છે જ્યાં બધું બદલાઈ જાય છે. રસ્સીઓથી બાંધવાની આ પ્રક્રિયામાં બીજું એક બહુ જ ખોફનાક અને ઊંડું રહસ્ય છુપાયેલું છે, જેના પર બહુ ઓછા લોકો ધ્યાન આપે છે. શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે નનામી પર સુવડાવતા પહેલા મૃત શરીરના પગના બંને અંગૂઠાને એક દોરા કે સફેદ કપડાથી ચુસ્તપણે એક સાથે બાંધી દેવામાં આવે છે? 99% લોકો વિચારે છે કે મર્યા પછી શરીર અકળાઈ જાય છે અને પગ બહારની તરફ ફેલાઈ જાય છે, તેથી તેમને સીધા રાખવા માટે આવું કરવામાં આવે છે. પરંતુ તેનું અસલી આધ્યાત્મિક અને તાંત્રિક વિજ્ઞાન કંઈક બીજું જ છે, જે તમને અંદર સુધી હચમચાવી દેશે. આપણા શરીરમાં 5 પ્રકારની મુખ્ય પ્રાણવાયુ હોય છે. આમાંથી એક હોય છે અપાન વાયુ, જે નાભીથી લઈને પગ સુધી નીચેની તરફ વહે છે. મૃત શરીરનું ધરતી સાથે જે છેલ્લું ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય ખેંચાણ હોય છે, તે આ જ પગના અંગૂઠા દ્વારા થાય છે. મૃત શરીરનો અંગૂઠો તે છેલ્લો દરવાજો છે, જ્યાંથી શરીરની બચીકૂચી ઉર્જા બહાર નીકળે છે અને જ્યાંથી કોઈ નકારાત્મક ઉર્જા અંદર આવી શકે છે. જ્યારે તે બંને અંગૂઠાને એક સાથે ચુસ્તપણે બાંધી દેવામાં આવે છે, ત્યારે શરીરનું તે ઉર્જા ચક્ર હંમેશા માટે લોક થઈ જાય છે. તે શરીરનું ધરતીની ચુંબકીય ઉર્જા સાથેનું છેલ્લું કનેક્શન કાપી નાખે છે. ગરુડ પુરાણ કહે છે કે જો અંગૂઠા ન બાંધવામાં આવે તો શરીરમાં પાછા પ્રવેશ કરવાની તડપ રાખતી તે મૃત આત્મા અથવા રસ્તામાં ભટકતો કોઈ પિશાચ તે જ રસ્તેથી શરીરમાં પાછા ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે. અંગૂઠા બાંધવા એ અસલમાં તે આત્માને એક કઠોર સંદેશ આપવો છે કે તમારા પાછા ફરવાનો છેલ્લો દરવાજો પણ હવે હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વિચારો તે આત્માની લાચારી, તે આત્મા જે હજુ પણ મોહમાં ફસાયેલી છે, જે પોતાના પરિવારને રડતા જોઈને પાછા પોતાના શરીરમાં ઘૂસવા માંગે છે. તે આત્મા નનામીની સાથે સાથે ચાલે છે. તે વારંવાર પોતાના શરીર પાસે આવે છે, તેમાં ઘૂસવાની કોશિશ કરે છે, પરંતુ તે રસ્સીઓ, તે બાંધેલા અંગૂઠા એક એવી બ્રહ્માંડીય દિવાલ ઊભી કરી દે છે, જેને તે ઈચ્છવા છતાં પણ પાર કરી શકતી નથી. તે રસ્સીઓ આત્મા માટે એક બહુ મોટો સિગ્નલ હોય છે. તે આત્માનો અહંકાર તોડે છે. અને આ આખી મુસાફરીમાં, આત્માના આ સંઘર્ષમાં બીજી એક વસ્તુ છે, જે એક બહુ મોટી ઢાલનું કામ કરે છે, અને તે છે રામ નામ સત્ય છેનો જાપ.
આ માત્ર કોઈ ધાર્મિક સૂત્ર નથી, આ એક સોનિક શિલ્ડ એટલે કે ધ્વનિનું એક એવું અભેદ્ય કવચ છે જે આખા રસ્તે તે બાંધેલી લાશ અને તે ડરેલી આત્માની રક્ષા કરે છે. જ્યારે 4 લોકો તે શરીરને ખભા પર ઉઠાવીને એક ખાસ લયમાં રામ નામ સત્ય છે બોલે છે, ત્યારે તે ધ્વનિથી એક વિશેષ પ્રકારની ઊર્જા પેદા થાય છે. સૂક્ષ્મ જગતના પિશાચ અને નકારાત્મક શક્તિઓ આ ઉચ્ચ ફ્રીક્વન્સીવાળા પવિત્ર અવાજને સહન કરી શકતી નથી. તેઓ આ અવાજથી દૂર ભાગે છે. આ ધ્વનિ તે બાંધેલી લાશની ચારે બાજુ એક ઊર્જાનું સુરક્ષા ચક્ર બનાવી દે છે. સાથે જ આ તે ભટકતી આત્માને પણ એ યાદ અપાવે છે કે હવે માત્ર ભગવાનનું નામ જ સત્ય છે, બાકી આ શરીર, આ સંબંધો, આ ઘર બધું જૂઠું હતું. આ અવાજ તે આત્માને મોહમાંથી કાઢીને વૈરાગ્ય તરફ લઈ જવાનું સૌથી મોટું માધ્યમ છે. જ્યારે સ્મશાનના રસ્તે તે ભયાનક સન્નાટા અને રડવાના અવાજો વચ્ચે શરીર ઝટકા ખાય છે, પરંતુ તે રસ્સીઓના કારણે 1 ઇંચ પણ હલી નથી શકતું, ત્યારે તે દ્રશ્ય આત્માની ચેતના પર સૌથી ઊંડો ઘા કરે છે. તે બાંધેલી લાશ આત્માને આ નિર્મમ અને કઠોર સંદેશ આપે છે કે જોઈ લે, જે શરીર પર તું આટલો ઘમંડ કરતી હતી, જેને તું તારું ઘર માનતી હતી, જેના માટે તે આખી જિંદગી પાપ કર્યા, આજે તે એક કેવીની જેમ રસ્સીઓમાં જકડાયેલું છે. હવે તારો આની પર કોઈ અધિકાર નથી. આ દ્રશ્ય તે તડપતી આત્માને વૈરાગ્ય તરફ ધકેલવા માટે સૌથી જરૂરી હોય છે. જ્યાં સુધી આત્માને એ અહેસાસ નહીં થાય કે તેનું શરીર હવે નકામું અને અસહાય થઈ ગયું છે, ત્યાં સુધી તે યમલોકની યાત્રા શરૂ કરવા માટે તૈયાર નહીં થાય. અને આ જ ઝટકા પછી સામે આવે છે મૃત્યુનું સૌથી ઊંડું રહસ્ય. રસ્તામાં બીજી એક બહુ જ વિચિત્ર અને ખોફનાક રસ્મ નિભાવવામાં આવે છે, જેને જોઈને અવારનવાર લોકો હેરાન રહી જાય છે. સ્મશાન ઘાટ પહોંચતા પહેલા બરાબર રસ્તાની વચ્ચે નનામીને જમીન પર ઉતારી દેવામાં આવે છે. આ રસ્મને વિશ્રામ કહેવામાં આવે છે. અહીં દિશા બદલવામાં આવે છે, એટલે કે જે માથું ઘરની તરફ હતું, હવે તેને સ્મશાનની તરફ કરી દેવામાં આવે છે, અને જે પગ સ્મશાનની તરફ હતા તેમને ઘરની તરફ કરી દેવામાં આવે છે. આની પાછળનું મનોવિજ્ઞાન અને ગરુડ પુરાણનું વિજ્ઞાન એટલું ઊંડું છે કે તમારી રૂહ કાપી જશે. જ્યારે આત્મા પોતાના શરીરની સાથે સાથે સ્મશાન તરફ જઈ રહી હોય છે, ત્યારે તેના મનમાં એક છેલ્લી આશા બચી હોય છે કે કદાચ મારા પરિવારના સભ્યો મને પાછા ઘરે લઈ જશે. તે પાછું વળી વળીને પોતાના ઘર તરફ જુએ છે. પરંતુ જ્યારે નનામીને રસ્તામાં જમીન પર રાખવામાં આવે છે અને દિશા બદલી દેવામાં આવે છે, ત્યારે તે આત્મા માટે એક બહુ મોટો મનોવૈજ્ઞાનિક ઝટકો હોય છે. આ તે આત્માને જણાવવામાં આવે છે કે હવે ઘરનો રસ્તો હંમેશા માટે પાછળ છૂટી ગયો છે. હવે તારી મંજિલ માત્ર અને માત્ર પેલું સામે દેખાતું સ્મશાન છે. આ દિશા બદલવી તે આત્માની ઘર પાછા ફરવાની છેલ્લી આશાને હંમેશા માટે ચકનાચૂર કરી દે છે. આ પછી આત્મા સમજી જાય છે કે હવે આ ભૌતિક દુનિયામાં તેનું કોઈ સ્થાન નથી. તે જાણી જાય છે કે જે લોકો માટે તેણે આખી જિંદગી મહેનત કરી, આજે તે જ લોકો તેને રસ્સીઓથી બાંધીને, તેનું મોઢું ઘરથી ફેરવીને તેને બાળવા માટે લઈ જઈ રહ્યા છે. આ જ તે ક્ષણ હોય છે જ્યારે આત્માની અંદરથી મોહનો તે છેલ્લો દોરો પણ તૂટી જાય છે. આખા રસ્તે તે શરીર બંધાયેલું રહે છે, આત્મા તડપતી રહે છે અને પરિવારના સભ્યો રડતા રહે છે. પરંતુ જેવી તે શવયાત્રા સ્મશાન ઘાટ પહોંચે છે, જેવું તે શરીરને ચિતાના લાકડાઓ પર રાખવામાં આવે છે, એક બહુ જ વિચિત્ર અને હેરાન કરનારું કામ કરવામાં આવે છે. ચિતા પર આગ લગાવતા પહેલા તે બધી જ રસ્સીઓ, તે કફનની ગાંઠો અને પગના અંગૂઠાનો તે દોરો બધું જ ખોલી નાખવામાં આવે છે. શરીરને તે રસ્સીઓથી પૂરી રીતે આઝાદ કરી દેવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું કે જે શરીરને આખા રસ્તે પિશાચો અને દુષ્ટ આત્માઓથી બચાવવા માટે આટલી મજબૂતીથી બાંધવામાં આવ્યું હતું, તેને અગ્નિને હવાલે કરતા પહેલા કેમ ખોલી નાખવામાં આવે છે? આનો જવાબ ગરુડ પુરાણના તે ઊંડા અધ્યાયમાં છે, જે મૃત્યુ અને મુક્તિના અંતિમ ચક્રને સમજાવે છે. સ્મશાન કોઈ સામાન્ય જગ્યા નથી. આ શિવની ધરતી છે. આ મહાકાલનું નિવાસ સ્થાન છે. સ્મશાનની સીમામાં પ્રવેશ કરતાં જ બહારના પિશાચ અને દુષ્ટ શક્તિઓ પાછળ છૂટી જાય છે. ત્યાંની માટીમાં, ત્યાંની રાખમાં એક એવી પવિત્ર અને પ્રચંડ ઊર્જા હોય છે, જે કોઈ પણ અવાંછિત શક્તિને ચિતાની પાસે ભટકવા દેતી નથી. હવે શરીર પૂરી રીતે સુરક્ષિત હોય છે, પરંતુ હવે જે અસલી ખતરો છે તે કોઈ પિશાચથી નહીં, પણ ખુદ તે આત્માના મોહથી છે. જો તે શરીરને રસ્સીઓથી બાંધેલું જ સળગાવી દેવામાં આવે, જો તે ગાંઠો ન ખોલવામાં આવે, તો ગરુડ પુરાણ અનુસાર તે બંધન તે આત્માના સૂક્ષ્મ શરીર પર હંમેશા માટે છપાઈ જાય છે.
તે આત્મા જ્યારે પોતાની નવી સફર પર નીકળશે ત્યારે તેને એવું લાગશે કે જાણે તે આજે પણ કોઈ અદૃશ્ય રસ્સીથી બંધાયેલી છે. તે ક્યારેય પોતાની જાતને આઝાદ અનુભવી શકશે નહીં. તે પ્રેત યોનિમાં તડપતી રહેશે અને તેને લાગશે કે તે આજે પણ તે રસ્સીઓમાં જકડાયેલી છે. તેને લાગશે કે તેના હાથ પગ આજે પણ બંધાયેલા છે અને તે યમલોકની તે લાંબી યાત્રામાં એક કેદીની જેમ ઘસડાતી રહેશે. એટલા માટે અગ્નિદેવને શરીર સોંપતા પહેલા એક માણસને તેના ભૌતિક બંધનોમાંથી પૂરી રીતે મુક્ત કરવામાં આવે છે. તે રસ્સીઓ ખોલવી એ માત્ર દોરા ખોલવા નથી, તે માણસના આ દુનિયાના તમામ મોહ, તમામ સંબંધો અને તમામ ઋણાનુબંધો ખોલવાનું પ્રતીક છે. તે ખુલ્લું થયેલું શરીર આત્માને આ છેલ્લો સંદેશ આપે છે કે હવે તું પૂરી રીતે મુક્ત છે. અગ્નિ આ શરીરને રાખમાં બદલી નાખશે અને તું તારા કર્મોની સાથે તારી નવી સફર પર આગળ વધી જા. હવે તને રોકવાવાળું કોઈ નથી અને હવે તને બાંધવાવાળું પણ કોઈ નથી. આપણે વસ્તુઓને માત્ર બહારની નજરથી જોઈએ છીએ. આપણને લાગે છે કે આપણા વડીલો જે રસ્મો બનાવી ગયા તે બધું અંધશ્રદ્ધા છે, જૂનવાણી છે. આપણે તેમનો અસલી અર્થ જાણ્યા વિના તેમની પર સવાલો ઉઠાવીએ છીએ. આપણને લાગે છે કે વાંસની સીડી માત્ર એક માળખું છે, રસ્સીઓ માત્ર બાંધવા માટે છે અને રામ નામ સત્ય છે, માત્ર એક પરંપરા છે. પરંતુ જ્યારે આપણે ઊંડાણમાં ઉતરીએ છીએ, જ્યારે આપણે ગરુડ પુરાણ, શિવ પુરાણ અને કઠોપનિષદ જેવા મહાન ગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે ખબર પડે છે કે આપણા ઋષિઓનું જ્ઞાન આજના આધુનિક વિજ્ઞાન કરતાં હજારો વર્ષ આગળ હતું. તેમણે માનવ મનની નબળાઈઓને, ઊર્જાના વિજ્ઞાનને અને આત્માની સફરને એટલી ઊંડાણપૂર્વક સમજી હતી કે દરેક ખતરાથી બચવાનો ઉપાય તેમણે રસ્મોના રૂપમાં સમાજને આપી દીધો. દરેક રસ્મની પાછળ, જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક સંસ્કારની પાછળ એક બહુ જ ઊંડું વિજ્ઞાન, એક બહુ જ ઊંડી સાયકોલોજી અને એક બહુ જ કડક કર્મ સિદ્ધાંત કામ કરી રહ્યો છે. હિન્દુ ધર્મની આ અંતિમ રસ્મોનો અસલી હેતુ માણસને ડરાવવાનો નથી, પણ તેને તે અદૃશ્ય અને ભયાનક ખતરાઓથી બચાવવાનો છે જે મૃત્યુ પછી તે અંધારા રસ્તા પર તેની રાહ જોઈ રહ્યા છે. આ રસ્મો એક સુરક્ષા કવચ છે જે જીવતા લોકોને અને મરનારની આત્મા બંનેને એકબીજાના અવાંછિત પ્રભાવથી બચાવે છે. જરા વિચારો, તે એક વાંસની નનામી અને તે થોડા મીટરની રસ્સીઓમાં કેટલું મોટું બ્રહ્માંડીય સત્ય છુપાયેલું છે. જ્યારે એક માણસ પોતાની પૂરી જિંદગી પૈસા, પાવર અને ઘમંડમાં પસાર કરી દે છે, જ્યારે તે વિચારે છે કે તે આ દુનિયાને કંટ્રોલ કરી શકે છે, જ્યારે તે પોતાના અહંકારમાં અંધ થઈને બીજાને કચડી નાખે છે, ત્યારે મોત તેને તેની અસલી ઓકાત બતાવી દે છે. જે માણસ મખમલની ગાદીઓ પર સૂતો હતો, જે પોતાની મરજી વિના એક પાંદડું પણ હલવા દેતો ન હતો, આજે તે ઘાસની એક નનામી પર સૂતો છે અને તેને તે રસ્સીઓએ એટલો લાચાર કરી દીધો છે કે તે પોતાના ચહેરા પર બેઠેલી એક નાની માખીને પણ ઉડાડી શકતો નથી. આ જાણકારી માત્ર એક વાર્તા નથી, આ સત્ય આપણા બધાના જીવન સાથે જોડાયેલું છે. આ તે કડવા સત્યનો અરીસો છે જેનો સામનો આપણે બધાએ એક ને એક દિવસ કરવાનો જ છે. આપણે ગમે તેટલા અમીર થઈ જઈએ, ગમે તેટલા મોટા પદ પર પહોંચી જઈએ, ગમે તેટલી દોલત કમાઈ લઈએ, ગમે તેટલા મોટા મહેલ બનાવી લઈએ, પણ મોતની તે ઉંમરે આવીને આપણને પણ આ જ રીતે સફેદ કફનમાં લપેટીને રસ્સીઓથી બાંધવામાં આવશે. જ્યારે તમે આ સત્યને ઊંડાણપૂર્વક સમજી લો છો, ત્યારે તમારી અંદરથી આ ખોટી દુનિયા અને આ અસ્થાયી વસ્તુઓને લઈને જે અહંકાર છે તે ધીરે ધીરે તૂટવા લાગે છે. તમે જીવનને એક અલગ નજરિયાથી જોવા લાગો છો. તમને સમજાઈ જાય છે કે આપણે બધા અહીં માત્ર અને માત્ર પોતાનો રોલ નિભાવવા આવ્યા છીએ. આ દુનિયા એક બહુ મોટું રંગમંચ છે જ્યાં આપણે બધા પોતપોતાની વાર્તા જીવી રહ્યા છીએ. જે દિવસે તે પડદો પડશે, જે દિવસે આપણા શ્વાસનો કોટા પૂરો થશે, તે દિવસે આપણા જ લોકો, જે આજે આપણને પ્રેમથી ગળે લગાવે છે, તે જ આપણને રસ્સીઓથી બાંધીને ઘરની બહાર કાઢી મૂકશે. અને તેઓ એવું કોઈ નફરતને કારણે નહીં, પરંતુ તે બ્રહ્માંડીય નિયમને કારણે કરશે જેને કોઈ બદલી શકતું નથી. આ દુનિયામાંથી તમારા પૈસા, તમારી ગાડી, તમારું ઘર, કંઈ પણ તમારી સાથે નહીં જાય. સાથે જશે તો માત્ર તમારા કર્મ, તમારી ચેતનાની શુદ્ધતા અને ભગવાનનું તે નામ જે તમે જીવનભર જપ્યું હતું. કારણ કે સત્ય હંમેશા દર્દ આપે છે. આ બધું બોલતા પણ દિલ ભારે થઈ જાય છે. મિત્રો, સ્મશાનનો આ ખોફનાક વિજ્ઞાન આપણને ડરાવવા માટે નથી, પરંતુ જિંદગીની અસલી કિંમત સમજાવવા માટે છે. શું આ રહસ્ય જાણ્યા પછી
તમારો મૃત્યુ પ્રત્યેનો નજરિયો બદલાયો છે? જો આ વિડીયોએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તમારા વિચારો અને અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ શેર કરજો. તમારા પરિવાર અને પિતૃઓની શાંતિ માટે કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને સ્વજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ અહંકાર છોડીને જીવનના સાચા રસ્તા પર ચાલી શકે. આવા જ ગૂઢ અને રહસ્યમય જ્ઞાન માટે તમારી પોતાની ચેનલ વાસ્તુ પુરાણને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. યાદ રાખજો, આ શરીર માટી છે, પણ તમારા કર્મ અમર છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.